સમસ્યા હલ કરવા પાલિકાની પહેલ 17 સ્થળોએ પેડ પાર્કિંગ બનશે। વડોદરા શહેરની લાંબા સમયથી ચાલી રહેલી પાર્કિંગની જટિલ સમસ્યાને ઉકેલવા માટે વડોદરા મહાનગરપાલિકાએ આખરે કમર કસી છે। મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ આ સમસ્યા નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર થતા અનિયમિત પાર્કિંગને રોકવા અને વાહન વ્યવહારને સુવ્યવસ્થિત કરવા માટે પગલાં લેવામાં આવશે। આ યોજનાના પ્રથમ તબક્કામાં શહેરના 17 વ્યસ્ત અને મહત્વપૂર્ણ સ્થળોએ પેઇડ પાર્કિંગની સુવિધા વિકસાવવામાં આવશે। આ સ્થળોની પસંદગી ટ્રાફિકની ગીચતા અને પાર્કિંગની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। પાલિકા દ્વારા ટૂંક સમયમાં પ્રોજેક્ટ માટે અખબારોમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આ નવી વ્યવસ્થાથી રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનો પર નિયંત્રણ આવશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિકના બોજમાંથી મુક્ત કરવાનો અને નાગરિકોને સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવાનો છે। આ ઉપરાંત પાલિકા 31 મુખ્ય જંકશનો પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરી રહી છે, જ્યાં જંકશનથી 30 મીટરના અંતર સુધી વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ રહેશે। આ પગલાંથી શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થામાં સુધારો થવાની અને નાગરિકોને રાહત મળવાની સંભાવના છે। સ્પોટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, એક ઝોન વાઇઝ એકથી શરૂ કરીશું અને પછી જ્યાં વ્હીકલ ડેન્સિટી વધારે છે ત્યારના વિસ્તારમાં આઈડેન્ટિફાઈ કરીને નજીકના પ્લોટ આઈડેન્ટિફાઈ કરીને રોડમાં આડેધડ પાર્કિંગ ના થાય, ફૂટપાથ ઉપર પાર્કિંગ ના થાય, એ બધા પે એન્ડ પાર્કિંગ ફેસિલિટી યુઝ કરે, જેથી કરીને એક ટ્રાફિક ડિસિપ્લિન પણ આવે અને લોકો જે રોડ ગાડી ચાલવા માટે છે અને પેવર બ્લોક સાઈડમાં લોકો ચાલવા માટે છે, એ અમે પહેલાં ડિસિપ્લિન લાવવા માટે અને પે એન્ડ પાર્કિંગ ફેસિલિટીની આદત અહીંયા ટેવ પાડવા માટે જ આ મહેનત છે। આવનારા દિવસોમાં દરેક ઝોન, દરેક હાઈ વ્હીકલ ડેન્સિટી વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા અમે ઊભું કરીશું। સાથે સાથ જે અત્યારે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જંકશન્સમાં 200 મીટર સુધી જે ગાડીઓ પાર્કિંગ ના કરવા માટે જે ઝુંબેશ ચાલવામાં કર્યું છે અને પાર્કિંગ ઝોન્સ BMC અને સિટી ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે કરી રહ્યા છે, એને પણ આવનારા દિવસોમાં વેગ આપીશું। સાથે સાથ જે સ્ટ્રીટ વેન્ડિંગ માટે પણ આપણે ઝોન્સ તૈયાર કરી હતી, આ સ્ટ્રીટ વેન્ડિંગને વેગ આપતા હોકર ઝોન્સ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સનું અલગ અમુક દિવસોથી વાત ચાલી રહ્યા છે, એને પણ એક વેગ આપતા અમે વેજીટેબલ માર્કેટ્સ અને શોપિંગ સેન્ટર્સ અને વેન્ડિંગ ઝોન્સ એને માટે આવનારા દિવસોમાં પ્રાયોરિટી આપીશું, જેમાં VMCની જે પ્લોટ્સ છે એમાં બેઝિક ફેસિલિટીઝ પહેલાં કરવાનું છે અને જે રોડ્સમાં જેની ધંધો પણ ઇફેક્ટ ના થાય પણ નજીકના VMCની કયા પ્લોટ ઉપર એમને શિફ્ટ કરી શકાય, એના ઉપર આવનારા દિવસોમાં વેગ આપવામાં આવશે। એ બાબતનું આજે મીટિંગ અને નિર્ણયો લેવામાં આવ્યા છે। ઘણા જગ્યામાં પાર્કિંગનું ઇશ્યુઝ આપ જોવા મળે છે, રોડની અંદર લોકો આડેધડ પાર્કિંગ કરીને કંઈ સિસ્ટમ્સ નથી જોવા મળતો, એટલે પહેલાં પે એન્ડ પાર્કિંગમાં પહેલાં એક વખત જાહેરાત કરીને 2-3 જગ્યામાં પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં લગભગ પહેલા તબક્કામાં 17 જગ્યામાં આપણે પે એન્ડ પાર્કિંગ બ્રિજેસ નીચે, રોડ સાઇડ્સના પ્લોટ્સ અને VMCની પ્લોટની અંદર પે એન્ડ પાર્ક શરૂ કરવા માટે નક્કી કર્યું છે। એના માટે હરાજી, અપસેટ પ્રાઇસ બધું નક્કી કરીને ટેન્ડરિંગનું પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એટલે કદાચ આપણે જાહેરાતમાં પણ વાંચ્યું હશે કે પહેલા તબક્કામાં 3-4 જગ્યાની શરૂ કરી દીધી છે। આવનારા દિવસોમાં દરેક મેજર રોડ્સ, દરેક મેજર શોપિંગ એરિયા, આવા વિસ્તારમાં જે અને મેજર બિલ્ડિંગ્સને જે મેં પરમિશન્સ આપ્યા છે ત્યાં પણ વ્યવસ્થિત પાર્કિંગ થાય, એ બાબતનું તમામ પગલાં હાથ ધરવામાં આવશે। આપ જાણો છો કે VMC જ્યારે રોડ બનાવતો હોય, સ્ટ્રીટ્સ બનાવતા હોય, અદરવાઇઝ પરમિશન્સ આપતા હોય, ત્યારે પાર્કિંગ એક મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને વડોદરા સિટીમાં એક પાર્કિંગ ડિસિપ્લિન આવે એ બાબતનું તૈયારીઓ સાથે અત્યારે આ પે એન્ડ પાર્કિંગની ફેસિલિટી શરૂ કરવા માટે નક્કી કર્યું છે।